હવે સૈનિક જોવે છે કે કાગડા એ જે હાર હતો સોનાનો એ ઝાડની બખોલની અંદર નાખ્યો છે. તો ઈ બખોલની અંદર સૈનિક જુએ છે તો સાપ અને સોના નો હાર બંને હોય છે. હવે સાપ છે જો હાર લેવા જાય તો સાપ એને કરડી જાય અને એના માટે ઈ વિચારે છે કે પેલા હું સાપને મારું અને પછી હાર લવ. તો આના માટે પેલા ઈ સાપને મારે છે અને પછી હાર લે છે. અને કાગડો આ બધું જોતો હોય છે. કાગડો કહે છે જયારે સૈનિક સાપને મારીને હાર લઈ લે છે પછી કાગડો કહે છે કે હવે સાપ મરી ગયો હવે હું સુખેથી રહીશ. તો ત્યાં સુધીનું આપણે ભાષાંતર દરેકને મેં લખાવ્યું હતું ને બેટા? બરાબર. હવે એના પછીનો સ્વાધ્યાય છે ઈ આપણે લખવાનો છે. મિસ મારો નંબર 6. ઓકે બેટા. ચાલો સ્ક્રીન દેખાય છે બધાને? હા. ઓકે આ મારો ભાષાંતર છે. 9. ઓકે બેટા. આ સ્ક્રીન દરેકને દેખાય છે બેટા? હા મિસ. ઓકે તો આપણે પેરેગ્રાફ વાઈઝ આ ભાષાંતર લખ્યું હતું. તમને ખ્યાલ છે ને? અહીં સુધીનું ભાષાંતર આપણે પૂરું કર્યું હતું. ઈ છતાં જો કોકને બાકી હશે તો હું પીડીએફ છે એ ભાષાંતરની મોકલી દઈશ બરાબર એમાંથી જોઈને તમે લખી લેજો. પછી આપણે ભાષાંતર પછી સ્વાધ્યાય કરી અને પહેલો પ્રશ્ન લખો. પ્રશ્ન 1 પ્રશ્ન 1 કરીને લખો. મિસ નવા પેજથી શરૂ કરીએ કે એમને કન્ટિન્યુ? ના નવા પેજથી શરૂ કરો બેટા. અને ફટાફટ લખવાનું છે. આપણે છે ને ઓપ્શન નથી લખવાના બરાબર આજે મારે 9મો પાઠ છે ને ઈ તમને થોડોક સમજાવી દેવાનો છે. ચાલો લખો. એકસ્મિન વને દેખાય છે ને દરેકને? દરેકને દેખાય છે ને બેટા? ગર્લ્સ હા મિસ. દેખાય છે ને બેટા? હા. ચાલો પેલું વિકલ્પ લખો એકસ્મિન વને ખાલી જગ્યા અસ્તિ. એકસ્મિન વને ખાલી જગ્યા અસ્તિ. એમાં શું આવશે? વટવૃક્ષ અહીંયા મેં રાઈટ કરેલું જ છે બરાબર. વટવૃક્ષ. બીજું વિકલ્પ છે સર્પ એકમ સર્પ એકમ ખાલી જગ્યા ખાદતી. ખાલી જગ્યા ખાદતી. સાપ એક કોને ખાઈ જાય છે સાપ? બચ્ચાને. બચ્ચાને બચ્ચાને આપણે સંસ્કૃતમાં શું કેશું? શાવક. એના પછીનું ત્રીજું વિકલ્પ છે એકહ શશકહ એકહ શશકહ ખાલી જગ્યા નાસ્તિ. ખાલી જગ્યા
સ્પીકર કોનું શરૂ છે બેટા બંધ કરી દો. ખાલી જગ્યા નાસ્તી. એમાં શું આવશે નાસ્તી એટલે નથી એક બચ્ચું ખાલી જગ્યા નથી તો ક્યાં નથી. બેટા અવાજ તારો નથી ચોખ્ખો સંભળાતો. લખાવો છો. હા બેટા લખવાનું જ છે આ બધું. ત્રીજા વિકલ્પમાં આવશે નીડે. નીડે એટલે માળામાં. બરાબર નીડે શબ્દ નો ગુજરાતી અર્થ થાય છે માળો. એક શાવક ખાલી જગ્યા નાસ્તી એમાં લખો નેડે. ચાલો ચોથું વિકલ્પ લખો. દરેક લખે છે ને ગર્લ્સ. ગર્લ્સ. અવાજ સંભળાય છે બેટા મારો. હા. ઓકે. ચોથું વિકલ્પ લખો. કાકહ ખાલી જગ્યા પ્રતિ ગચ્છતિ. કાકહ ખાલી જગ્યા પ્રતિ ગચ્છતિ. ક્યાં જાય છે કાગડો. નદી કિનારે. નદી કિનારે તો અહિયાં આપણને નદીમ એટલે નદી તરફ. કાક નદી પ્રતિ ગચ્છતિ એટલે કાગડો નદી તરફ જાય છે. પાંચમો વિકલ્પ છે કાકહ કાકહ મિસ મને પહેલું બીજું ત્રીજું વિકલ્પ બતાડો ને. આ પેલું છે. એકસ્મિન વને ખાલી જગ્યા અસ્તિ વટવૃક્ષ. બીજું સર્પ એકમ ખાલી જગ્યા ખાદતી શાવકમ. એકહ શાવકહ ખાલી જગ્યા નાસ્તિ નીડે. કાકહ ખાલી જગ્યા પ્રતિ ગચ્છતિ નદીમ. ચતુર કાકહ ખાલી જગ્યા અપહરતી. અપહરતી એનો અર્થ થાય લઈ લેવું. બરાબર કાગડો શું લઈ લે છે. કાગડો શું લઈ લે છે બેટા. હા વેરી ગુડ. વેરી ગુડ તો સોનાનો હાર એના માટેનો સંસ્કૃત શબ્દ છે સ્વર્ણહારમ. સ્વર્ણહારમ. સ્પીકર બંધ કરી દેજો બેટા જવાબ આપીને. એના પછીનું વિકલ્પ છે સૈનિક. સૈનિક કાકસ્ય પૃષ્ઠે કાકસ્ય પૃષ્ઠે ખાલી જગ્યા. મિસ સૈનિક ફેસબુકમાં હા બેટા ફેસબુકમાં જ લખવાનું છું. સૈનિક કાકસ્ય પૃષ્ઠે ખાલી જગ્યા. એમાં આવશે આ ગચ્છતી. શું આવશે ખાલી જગ્યામાં આ ગચ્છતી એટલે આવે છે સૈનિક કાગડાની પાછળ આવે છે. બરાબર. એની પછીનું સાતમું વિકલ્પ છે સૈનિકહ સૈનિકહ સર્પ સર્પ ખાલી જગ્યા. ખાલી જગ્યા. એમાં લખો મારયતી. મારયતી એટલે મારી નાખે છે સૈનિક સાપને મારી નાખે છે. ચલો 7 વિકલ્પ સુધીનું દરેક ને લખાઈ ગયું છે ને બેટા. ગર્લ્સ નહીં મિસ અમીશ. ઓકે. કોને નથી લખાયું કેટલામો વિકલ્પ લખો છો બેટા.
હમ મિસ લખાઈ. ઓકે, ચલો 8મો વિકલ્પ લખો. એકદા કાકહ, એકદા કાકહ કયા સહ, કયા સહ આહારાર્થ, આહાર અર્થ ગચ્છતિ, ગચ્છતિ. જો પેલા કોઈ પણ આવો વિકલ્પ પૂછાય ને તમને ન સમજાય તો જે વાક્ય આપેલું છે ને એને મનમાં ને મનમાં આપણે ગુજરાતી કરવાનું. તો આમાં એમ કે છે એકદા એટલે એક વાર, કાક એટલે કાગડો, કયા એટલે કોની, સહ એટલે સાથે, આહાર અર્થ એટલે આહાર એટલે ખોરાક માટે, ગચ્છતી એટલે જાય છે. એક વાર કાગડો કોની સાથે ખોરાક માટે જાય છે? તો આપણને પાઠમાં પત્ની આપેલું છે, બરાબર, પત્ની આપેલું છે ને, કાકશ્ય પત્ની. તો અહિયાં જે પત્ની છે એનો સમાનાર્થી શબ્દ છે ભાર્યા. આપણે જયારે ગુજરાતી હિન્દીમાં જે સમાનાર્થી શબ્દ લખીએ છીએ એવી રીતે સંસ્કૃતમાં પણ સમાનાર્થી શબ્દો હોય છે અને એને આપણે પત્ની કહીએ કે ભાર્યા કહીએ, બરાબર, તો બંનેનો અર્થ એક જ થાય. એટલે અહિયાં છે તમને એવું લાગે કે પત્ની કેમ નથી આપેલું, આ બધા શબ્દો છે કઈક જુદા જ છે, તો જુદા નથી. આ ભાર્ય યા એટલે પત્ની જ થાય, બરાબર, એટલે સી લખો, ભાર્યા યા. પછી 9મો વિકલ્પ લખો. વટ વૃક્ષસ્ય અધઃ, વટ વૃક્ષસ્ય અધઃ ક વસતિ, ક વસતિ. એટલે કે ઝાડની, વડના ઝાડની અંદર, અધ એટલે નીચે, કોણ, કહ એટલે કોણ, વસ્તી એટલે રહે છે. વડના ઝાડની નીચે કોણ રહે છે? તો કે સાપ. એટલે અહીંયા આપણને સાપ નો ઓપ્શન આપેલો છે. ત્યાં આપણે ક્લિક કરીને લખવાનું છે એકહ સર્પહ, એકહ સર્પહ. 10મું વિધાન છે, સિંગલ ઇન્વિટેડ કોમામાં લખવાનું છે આખું સંસ્કૃતનું વિધાન. કિશ્ચિત ઉપાયં, કિશ્ચિત ઉપાયં કરોમિ, કિશ્ચિત ઉપાયં કરોમિ. એતત, એતત વાક્યમ, વાક્યમ કહ વદતિ, કહ વદતિ. એટલે કે કોઈ ઉપાય કરું, આ વાક્ય કોણ બોલે છે? કોણ બોલે છે ઉપાય કરવાનો? હમ કાકો. કાગડો, વેરી ગુડ. તો અહીંયા આપણે સંસ્કૃતમાં લખશું કાકહ. તમારે ઓપ્શન નથી લખવાના, ઉપરનું વિકલ્પનું વિધાન લખીને નીચે ડાયરેક્ટ જવાબ જ લખવાનું છે હો બેટા. એના પછીનું 11મું વિકલ્પ છે, 11મું વિધાન છે, વડનું ઝાડ, વડનું ઝાડ ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? એમાં લખો એક વનમાં, એક વનમાં. એની પછીનું વિકલ્પ 12મું, કાગડાના બચ્ચાને, કાગડાના બચ્ચાને કોણ ખાઈ જાય છે? કોણ ખાઈ જાય છે? એ તો બધાને ખબર હશે, હે ને, ખબર છે ને? હમ સાપ. સાપ, બરાબર. પછીનું વિકલ્પ છે, આ સંસ્કૃત શબ્દ છે એ સિંગલ ઇન્વિટેડ કોમામાં લખજો, શાવકમ, શાવકમ શબ્દનો
શો અર્થ મિસ હું તમારી ફોન કરાવતા છે વહી ગઈ સ્ક્રીન જતી રહી છે. અને હું પ્રેઝન્ટ કરી આવી ગઈ સ્ક્રીન કોઈ પ્રેઝન્ટ નથી કરવાની હો બેટા. ચાલો લખો 13મો વિકલ્પ આપણે લખતા હતા શાવકમ શબ્દનો શો અર્થ થાય છે. શો અર્થ થાય છે. એમાં લખો બચ્ચું. પછીનો વિકલ્પ કોટરહ શબ્દનો શો અર્થ થાય છે. શો અર્થ થાય છે. એનો અર્થ લખો બખોલ. બખોલ. ચલો 14 વિકલ્પ છે એ દરેકને લખાઈ ગયા છે કે કોઈને બાકી છે બેટા. લખાઈ છે 2 મિનિટ દરેકને લખાઈ ગયા છે. લાસ્ટ બાકી કયું બાકી છે બેટા. 14 ઓકે લખી નાખો બેટા. લખાઈ ગયું. ઓકે ચલો એના પછી પ્રશ્ન 2 કરીને લખો. પ્રશ્ન 2 કરીને લખો. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. પહેલો સવાલ ઝાડની નીચે બખોલમાં કોણ રહેતું હતું? જવાબ લખો. ઝાડની નીચે બખોલમાં સાપ રહેતો હતો. એના પછીનો પ્રશ્ન રાજકુમારીનો સોનાનો હાર કોણ ઉપાડી જાય છે? રાજકુમારીનો સોનાનો હાર કોણ ઉપાડી જાય છે? જવાબમાં લખો. રાજકુમારીનો સોનાનો હાર કાગડો ઉપાડી જાય છે. એની પછીનો પ્રશ્ન લખો. બાકી છે મારે મિસ મારે બી કયો બીજો બેટા? મારે બાકી હતું 2 મિનિટ બીજો ફટા હા મિસ બીજો હા બેટા ફટાફટ લખજો હો. રાજકુમારીનો સોનાનો હાર કાગડો ઉપાડી જાય છે. ઓકે લખાઈ ગયું બેટા? હા મિસ ઓકે ચાલો ત્રીજો સવાલ
રાજકુમારી અવાજ સંભળાય છે ને બરાબર? હા મિસ. ઓકે. રાજકુમારી નદી કાંઠે શું કરવા આવી છે? શું કરવા આવી છે? જવાબ રાજકુમારી નદી કાંઠે સ્નાન કરવા આવી છે. દરેક ગુજરાતીના પ્રશ્નના જવાબ એવા છે કે તમને બધાને આવડતા હોય બેટા. બરાબર? પ્રશ્ન 4. કાગડો સોનાનો હાર ક્યાં નાખે છે? જવાબ કાગડો સોનાનો હાર ઝાડની બખોલની અંદર નાખે છે. મિસ. કાગડો સોનાનો હાર ઝાડની બખોલની અંદર નાખે છે. એના પછીનો 5મો સવાલ. સૈનિક સોનાનો હાર અને સાપને જોઈ શું વિચારે છે? જવાબ સૈનિક વિચારે છે કે સિંગલ ઇન્વિટેડ કોમામાં લખજો. પહેલા સાપને મારું ત્યાર પછી હાર લઉં. ચલો ગુજરાતી પ્રશ્નના જવાબ જે છે એ દરેકને લખાઈ ગયા છે બેટા? હા. કોઈને હા બાકી મિસ. નથી ને? નહીં મિસ. ઓકે. પછી લખો પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. જો ગુજરાતી અને સંસ્કૃત પ્રશ્નના જવાબ તમને 5-5 કે 4-4 માર્કમાં પૂછી શકે. બરાબર? એટલે બધું સરસ રીતે પાકું કરવાનું છે. એક વાક્યના પૂછાશે. હા બેટા, આવી જ રીતે બેટા. જેમ લખાવ્યા છે ને એમ એક જ વાક્યમાં પૂછાશે. બરાબર? આપણે આમાં મોટા સવાલ જવાબ નથી આવતા.
પ્રશ્ન 1 લખો. સંસ્કૃતમાં લખવાનું છે. જો શબ્દ ન સમજાય તો સ્ક્રીન પર જોઈને લખજો. બરાબર. કાકસ્ય પત્ની કેહ સહવસતી. જો સંસ્કૃત પ્રશ્નના જવાબ તમને અઘરા લાગે પણ અઘરા નથી. અહીંયા તમે જોઈ શકો છો જે પ્રશ્નમાં આપ્યું છે કાકસ્ય પત્ની, તો જવાબમાં પણ કાકસ્ય પત્ની જ છે. બરાબર. અને કે છે કે ની જગ્યાએ શાવકે લખેલું છે. શું લખેલું છે? શાવકે. અહીંયા તમે નીચે જોઈ શકો છો ને, શાવકે પત્નીની બાજુમાં શાવકે લખેલું છે. અને પછી પાછા પ્રશ્નનું વાક્ય જે છે સહવસતી એમ જ આપેલું છે. ખાલી એક જ શબ્દ એવો છે કે જે તમને યાદ રાખવાનો છે સંસ્કૃત શબ્દનો. બરાબર. જવાબ લખો. કાકસ્ય પત્ની શાવકે સહ વસતી. એવી જ રીતે બીજા સંસ્કૃત પ્રશ્નોની અંદર તમારે ખાલી એક જ કિમ કાઢી અને ત્યાં સ્નાનમ શબ્દ યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનો છે? સ્નાનમ. તમે જુઓ છો. બીજો પ્રશ્ન લખો. નદી તીરે રાજકુમારી કિમ કરોતી. મિસ હમ મિસ કિમ નો મીનિંગ શું થાય? કિમ એટલે શું? તમારે છે ને જો સંસ્કૃત પ્રશ્ન ન સમજાય તો એનું મનમાં ગુજરાતી કરવાનું કે નદી કિનારે રાજકુમારી શું કરે છે? બરાબર. તો એ આપણને તરત આવડશે કે સ્નાન. એટલે આપણે અહિયાં સ્નાનમ શબ્દ છે ઈ ખાલી યાદ રાખવાનું છે. બીજા પ્રશ્નમાં પણ તો લખો. નદી તીરે રાજકુમારી સ્નાનમ કરોતિ. લખાઈ ગયું? બીજા પ્રશ્નનો જવાબ લખાઈ ગયો બેટા? હા મિસ. પ્રશ્ન 3. કાકઃ સ્વર્ણહારમ કુત્ર એટલે ક્યાં? કુત્રનો અર્થ થાય ક્યાં? ક્ષિપ્તિ એટલે ફેંકે છે. બરાબર. કાગડો સોનાનો હાર ક્યાં ફેંકે છે? કાકઃ સ્વર્ણહારમ કુત્ર ક્ષિપતિ. જવાબ લખો. કાકઃ સ્વર્ણહારમ. તમારે ગુજરાતીમાં બખોલની અંદર. બરાબર. બખોલની અંદર. તો બખોલને આપણે કોટરે કહીએ. કોટરસ્ય. અને અંદર એટલે કે અંતઃ. તો અહિયાં તમારે કોટરસ્ય અને અંત બે શબ્દ યાદ રાખવાના છે. કાકઃ સ્વર્ણહારમ કોટરસ્ય એટલે બખોલની. કોટરસ્ય અંતઃ ક્ષિપતિ. અંતઃ એટલે અંદર. ક્ષિપતિ એટલે ફેંકે છે. બરાબર. અંતઃ ક્ષિપતિ. લખાઈ ગયો છે? લખાઈ ગયો છે બેટા? હા મિસ. ઓકે. ચોથો પ્રશ્ન લખો. સૈનિક કોટરે
સૈનિક કોટરે એટલે કે સૈનિક બખોલમાં કિમ 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 પશ્યતિ 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 એટલે કે સૈનિક બખોલમાં શું શું જોઈએ છે એટલે જોવે છે બરાબર. સોનાનો હાર અને સાપને જોવે છે બરાબર. સોનાનો હાર છે એનું સંસ્કૃત સુવર્ણહારમ અને સાપનું સંસ્કૃત સર્પ બરાબર. એટલે જવાબ લખો સૈનિક સૈનિક કોટરે કોટરે સ્વર્ણહારમ સ્વર્ણહારમ ચ ચ સર્પ સર્પ પશ્યતિ સર્પ પશ્યતિ. પાંચમો સવાલ લખો. પાંચમો સવાલ લખો. વૃક્ષસ્ય અધઃ વૃક્ષસ્ય અધઃ સર્પ સર્પ દ્રષ્ટવા દ્રષ્ટવા એટલે જોઈને બરાબર. દ્રષ્ટવા કાકઃ કાકઃ કિમ કરો કિમ વદતી કિમ કિમ વદતી આવા એટલે તો કે કામ વૃક્ષની નીચે સાપ જોઈ કાગડો શું બોલે છે બરાબર. તો આપણને ખબર છે કે કાગડો બોલે છે કે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ ગયો એમ બોલે છે બરાબર. તો હવે આપણે જવાબ લખશું વૃક્ષસ્ય અધઃ વૃક્ષસ્ય અધઃ સર્પ દ્રષ્ટવા સર્પ દ્રષ્ટવા કાકઃ વદતી કાકઃ વદતી. પછી સિંગલ ઇન્વિટેડ કોમામાં લખવાનું છે. સિંગલ ઇન્વિટેડ કોમામાં લખવાનું છે. સિંગલ ઇન્વિટેડ કોમામાં લખવાનું છે. કરો યુ ચાલો તમારે લઈ જાઓ અરે લઈ કાકઃ વદતી સિંગલ ઇન્વિટેડ કોમામાં લખો અહો અહો એષઃ દુષ્ટ સર્પ એષઃ દુષ્ટ સર્પ શાવકમ શાવકમ ખાદતિ ખાદતી ને ખાદતી એટલે ખાઈ ગયો. ચલો આ સંસ્કૃત પ્રશ્નના જવાબ દરેકને લખાઈ ગયા છે. હા બરાબર. હવે હા મેમ તમારે અહિયાં ધ્યાન રાખવાનું છે. હવે મિસ જુઓ હિન્દીમાં એ હું હમણાં બધી સૂચના તમને આપું છું બરાબર. હવે જુઓ અહિયાં ધ્યાન રાખો આપણે હવે નવમો એક જ પાઠ બાકી છે બરાબર. નવમો પાઠ છે ઈ સમય સમય એટલે કે ઘડિયાળ બરાબર. સમય કયો થયો મિસ છે ઘડિયાળમાં હા બોલો બેટા પૂરો હા આઠમો પાઠ છે એ પૂરો થઈ ગયો છે. આપણે એમાં વિકલ્પો ગુજરાતી પ્રશ્નના જવાબ અને સંસ્કૃત પ્રશ્નના જવાબ અને ભાષાંતર તો મેં તમને આટલું જ પેલા છે લખાવી દીધું છે. હા એટલું જ છે બરાબર. હવે આપણે નવમો પાઠ છે સમય સમય એટલે શું કે સમય સંસ્કૃતમાં કેવી રીતે ઘડિયાળમાં દાખલા તરીકે તમને ગુજરાતીમાં ખબર છે કે 1 વાગે છે 2 વાગે છે 3 વાગે છે 4 વાગે છે 5 વાગે છે 6 વાગે છે 7 8 9 10 બરાબર એવી રીતે જે વાગ્યા હોય એ સમય આપણે જાણીએ છીએ દાખલા તરીકે 3 વાગ્યા હોય તો આપણે એમ કહીએ છીએ 3 વાગ્યા 4 વાગ્યા 10 વાગ્યા 11 વાગ્યા 12 વાગ્યા
બરાબર. પણ સંસ્કૃતમાં ઈ સમયને આપણે અંક અને શબ્દમાં કેવી રીતે લખવાનો ઈ આપણે જોવાનું છે. ને પરીક્ષામાં તમને ઘડિયાળ દોરેલી આપી હશે. તમારે ખાલી નીચે અંક અને શબ્દમાં સમય જ લખવાનું છે. શું કરવાનું છે? સમય જ લખવાનો છે. એટલે 9મા પાઠમાં આપણે ખાલી આ સમય છે. ઘડિયાળનો અંક અને શબ્દમાં સમય લખો. દાખલા તરીકે આ તમારે લખવાનું છે. બરાબર. પાઠ 9 કરીને નવા પેજ પર લખો. હા, પાઠ 9 કરી અને નવા પેજ પર આ સૂચના લખવાની છે. ઘડિયાળનો અંક અને શબ્દમાં સમય લખો. સમય લખો. હવે જો 1 વાગ્યો છે એને આપણે સંસ્કૃતમાં શું કહીએ છીએ? તો કે એક વાદનમ. વાદનમ એટલે વાગ્યા. બરાબર. 1 વાગ્યો એટલે વાદનમને આપણે ગુજરાતીમાં વાગ્યા કહેશું. 1 એટલે 1. એટલે તમારે જે છે એમાં વાદનમ શબ્દ છે એટલે વાગ્યા. કેટલા વાગ્યા? તો કે 1 વાગ્યો. તમારે અહીંયા જે મેં તમને અંકમાં આપેલું છે, અહીંયા શબ્દમાં આપેલું છે અને સાથે સાથે તમને સમજાય સમય એટલા માટે મેં અહીંયા ગુજરાતીમાં પણ તમને લખીને આપેલું છે. બરાબર. અત્યારે ફેસબુકમાં લખવાનું. હા, અત્યારે ફેરબુકમાં તમારે આ સમય લખવાનો છે. પેલા અંકમાં લખવાનું છે, પછી શબ્દમાં લખવાનું છે અને પછી ગુજરાતીમાં લખવાનું છે. એટલે તમને ખ્યાલ આવે. પહેલા જો 1 વાગ્યા છે એને લખવાનું છે 1 વાદનમ. 1 વાદનમ. સ્પીકર કોનું શરૂ છે બેટા? બંધ કરી દ્યો. 1 વાદનમ. બરાબર. પૂરો કરો પછી છો ને લેક્ચર? હવે મિસ 10 મિનિટ હો. ઓ દ્વિવાદનમ. આપણે જે 2 વાગ્યા હોય એને સંસ્કૃતમાં આપણે જો અહીંયા આમ લખ્યું છે પણ ખરેખર આમ હોય છે. દ્વિવાદનમ. દ્વિવાદનમ એટલે કે 2 વાગ્યા. બરાબર. પછી 3 વાગ્યા છે એને આપણે કહીએ છીએ ત્રિવાદનમ. ત્રિવાદનમ. આપણે 1 થી 12 જે સંખ્યા છે એ અંક અને શબ્દમાં શીખી ગયા. બરાબર. એના આધારે જ છે. પણ 2 અને 3 છે એમાં થોડોક ફેરફાર છે. આપણે 1 ને એકમ કહેતા હતા, અહીંયા 1 વાદનમ છે. 2 ને કહેતા હતા, કહેતા હતા, પણ અહીંયા દ્વિવાદનમ છે. 3 ને ત્રીણી કહેતા હતા, પણ અહીંયા ત્રિવાદનમ છે. અને 4 છે ત્યાંથી બધું સરખું આવશે પાછું. પછી 4 જ્યારે વાગે છે એને સંસ્કૃતમાં આપણે ચતુર્વાદનમ કહીએ છીએ. શું કહીએ છીએ? ચતુર્વાદનમ. ચાલો, આટલું લખાઈ ગયું છે દરેક ને બેટા? હા મિસ. બરાબર. ચાલો પછી પંચ વાદનમ. અંકમાં દરેક સંસ્કૃત અંકમાં શબ્દો તમે અંકમાં લખશો. બરાબર. ઘડિયાળનો સમય તો ઈ ઘડિયાળનો સમય આપણે જેમ હિન્દીમાં લખીએ ને એવા જ અંકના અંકો આવશે. સમજાયું તમને? 5 વાગ્યા હોય ત્યારે લખવાનું પંચવાદનમ. અહીંયા છે ને અહીંયા તમારે લખવાનું છે ષટવાદનમ. આ 6 વાગ્યા છે ને ત્યાં તમારે લખવાનું છે ષટવાદનમ.
આવી રીતે લખવાનું છે. આ ભૂલમાં કોપી થઈ ગઈ છે. ષટવાદનમ લખવાનું છે. પછી 7 વાગ્યા છે ત્યાં તમારે સપ્તવાદનમ લખવાનું છે. સપ્તવાદનમ. સમજાય છે ગર્લ્સ? મિસ તમારો પિક્ચર પૂરો થઈ ગયો? હા બેટા. હું છે ને આ સમયનું જે આખું પીડીએફ છે ને એ હું તમને મોકલી દઈશ. બરાબર? એમાંથી તમે સમય છે ને ઈ લખી લેજો. બરાબર છે? પછી તમને જુઓ આવી રીતે મિસ હા બેટા. મિસ હિન્દીમાં નિબંધ કયા લખવાનો? એની હું પીડીએફ તમને મોકલી દઈશ બેટા. ચાલો અહીંયા આપણે છે ને આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. બરાબર? હું મિસ તમને આપણે ઓલું સાદથી નહી જો હિન્દી આપણે જે પાઠ 9મો છે ને એના સમય અંક અને શબ્દમાં એની પીડીએફ મોકલી દઈશ. હિન્દીના નિબંધ છે ને ઈ હું તમને મોકલી દઈશ. બરાબર? અને જે કહાની જેને અગાઉ મેં લખવા આપી હતી અને લખી નથી એની પણ પીડીએફ હું તમને એક સાથે મોકલી દઈશ. બરાબર? હા એ બધું તમારે ફેર બુકમાં લખવાનું છે. હિન્દીનું હિન્દીના વિષયમાં અને હા સંસ્કૃતનો 9મો પાઠ છે ઈ સંસ્કૃતની બુકમાં. બરાબર? હા મિસ. સારું ચાલો. નિબંધ ને ગુજરાતીના મિસ કેમાં છે ઈ લખવાનું તમારી. નિબંધ છે ઈ હિન્દીની ફેરબુકમાં સાથે સાથે જ લખવાનું છે. આપણે જે કોર્સ પૂરો થયો ને પાઠ 8મો રાજા કા હિસ્સા એની પછી જ હા લખવાનો છે નિબંધ. બરાબર? ઓકે. મિસ અને બાય. પેલા મેં તમને જે કહાની લખાવી હતી બાતુની કછવા, કૌવા ઓર લોમડી ઓર બુદ્ધિમાન કૌવા. તો આ જે છે ઈ કહાની પણ જેને નથી લખી એના માટે પણ હું કહાનીની પીડીએફ છે ઈ મોકલી દઈશ. બરાબર? મિસ લખેલી હોય તો ચાલે કે કરવું બીજી વાર હાલ લખવાની છે? નહી લખેલી હોય એને લખવાની નથી પણ જેને નથી લખી ને એના માટે મોકલું છું. પછી એન્ડ સમય એવું કેશે કે મિસ કહાની નથી મોકલો એટલે એક વાર કહાની ગ્રુપમાં મોકલી દઈશ. બરાબર? જેને બાકી છે ઈ લોકો લખશે. લખેલી છે એને લખવાની નથી. હ હા. સારું ચાલો. ગુડ મોર્નિંગ ગર્લ્સ.